નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની પાંચપીપરી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની નિમણૂકને લઈને વિવાદ ઊભો થયો છે। શાળામાં આંતરિક બદલીથી આવેલા નવા મુખ્ય શિક્ષક સામે ગ્રામજનો અને શાળા સંચાલિત સમિતિ એસએમસીએ ભારે વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનોની માંગણી છે કે વીણાબેન પાસેથી ચાર્જ પરત લઈને અગાઉના મુખ્ય શિક્ષક બ્રિજેશભાઈ વસાવાને ફરી નિમણૂક આપવામાં આવે। ગામના આગેવાન ઉષાબેન વસાવાના જણાવ્યા મુજબ બ્રિજેશભાઈના કાર્યકાળ દરમિયાન શાળાનું શૈક્ષણિક સ્તર ઉત્તમ હતું અને વિદ્યાર્થીઓની કામગીરી નોંધપાત્ર સુધારો પણ થયો હતો। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાન દવે આ મામલે તપાસના આદેશ આપ્યા છે। ગ્રામજનો અને એસએમસી સભ્યોએ તાલુકા શિક્ષણ અધિકારીની લેખિતમાં રજૂઆત કરી છે અને શાળાના શૈક્ષણિક હિતમાં યોગ્ય નિર્ણય લેવાની માંગણી પણ કરી છે। જિલ્લા પંચાયત સાહેબ આપણે શિક્ષણ અધિકારી સાહેબને અમારા ગામમાં જે સમસ્યા ચાલે છે આપણે આચાર્યની એના માટે અમે આવ્યા છે કે અમારા જે નિવૃત્ત શિક્ષક છે ઉત્તમભાઈ ધીમાભાઈ વસાવા એમણે 15 થી 16 વર્ષ ત્યાં આચાર્ય પદે નોકરી કરી છે, તો એ નિવૃત્ત થઈ ગયા છે। એના ચાર્જમાં બ્રિજેશભાઈ ભંગાભાઈ વસાવા એ ચાર્જ લીધો હતો 1 વર્ષથી। તો હમણાં તાલુકા ફેરમાં વીણાબેન કરીને એક તળવી વીણાબેન આવ્યા છે, એમને ચાર્જ સોંપવામાં આવ્યું છે। પણ અમને ગામજનોને એવું લાગ્યું કે જે બ્રિજેશભાઈએ 1 વર્ષની અંદર જે સારું કામ કર્યું છે, શાળાનો વિકાસ કર્યો છે, છોકરાઓના શિક્ષણ સુધર્યું છે, તો અમને બ્રિજેશભાઈને જ પાછા મુખ્ય શિક્ષક તરીકે ચાર્જ સોંપવા માટે અમે અહીંયા દરખાસ્ત આપવામાં આવેલા। પણ પેલા ઉત્તમભાઈ ધીમાભાઈ વસાવા છે ને એ વીણાબેનને દબાણ કરીને અહીંયા લાવ્યા છે। એ જો છે કે બધું કારભાર જે છે શિક્ષણનું એ પોતે સંભાળે એવું એ કરતા છે અને એમના ઘરે છે ને જે શિક્ષણ દસ્તાવેજો છે એ પણ ઉત્તમભાઈ એમના ઘરે લઈ ગયા છે। તો તમારી ખાસ માંગ શું છે, શું કરવું જોઈએ? અમારે એ માંગ છે કે શિક્ષણ સુધરે અને વીણાબેન અહીંયાથી બદલી થાય એ જ અમારી સાહેબને વિનંતી છે। બ્રિજેશભાઈને પાછા મુખ્ય શિક્ષક તરીકે બધા અમારા ગામજનોના અને વાલીઓની એ દરખાસ્ત છે સાહેબને। સાહેબે કીધું કે હું બધી તપાસ કરીશ અને પછી તમને એ વાતનો નિર્ણય આપીશ।